મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરવાની મજા આવે છે ને આફ્રિકા ખંડમાં. તો વિદ્યાર્થી મિત્રો આપણે આફ્રિકા ખંડના પ્રવાસમાં તેનો વિસ્તાર કેટલો છે તે જોઈ લીધું, તેને કયા ખંડ તરીકે જાણીતો છે તે પણ જોઈ લીધું, તેમાં મુખ્ય કઈ કઈ નદીઓ છે તે જોઈ લીધું, તેનો એરિયા કેટલો છે તે જોઈ લીધું, અને તેમાં કયા કયા સરોવરની રચના થાય છે, કયા સમુદ્રો છે, આ બધું જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, ઘણું ખરું તો આપણે જોવાઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેની આબોહવા કેવી છે અને તેની વનસ્પતિ કે તેના વૃક્ષો કેવા છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જોવાની મજા આવે છે ને? તો બહુ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. હજી ધ્યાન રાખો. હવે આબોહવા અને વનસ્પતિ એટલે કે કોઈ વૃક્ષોને પકડી અને લટકતા નહીં, ખાસ વિદ્યાર્થી મિત્રો દૂરથી જ જોતા રહેજો. તો ચાલો ત્યારે હવે તે વનસ્પતિ અને આબોહવા જોવા નીકળીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આફ્રિકામાં આબોહવા અને વરસાદની વિવિધતા છે. એમ તે આફ્રિકામાં આબોહવાની અને ત્યાંના વરસાદની શું હોય છે? વિવિધતા હોય છે. તે પ્રમાણે વનસ્પતિ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. એમ તે આબોહવા અને વરસાદ પર વિવિધતા જોવા મળે છે. અને આના કારણે વિદ્યાર્થી મિત્રો કે આબોહવા અલગ હોય અને વરસાદની ઋતુ અલગ હોય, તો આની અસર શાના ઉપર પડતી હોય છે? વધારે વનસ્પતિ ઉપર પડતી હોય છે. તો આફ્રિકા ખંડમાં મુખ્યત્વે વિષુવવૃત્તીય જંગલો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આફ્રિકા ખંડમાં કયા જંગલો છે? વિષુવવૃત્તીય જંગલો છે. અહીં અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા હોવાથી મેહોગની, અબનુસ, લોંગવુડ, રોઝવુડ, આર્યનવુડ ઉપરાંત રબર, સિકોગના તથા વાંસના વૃક્ષો પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે ફરીથી કે આફ્રિકામાં આબોહવા અને વરસાદમાં શું હોય છે? વિવિધતા જોવા મળે છે. અને વિવિધતા જોવા મળતી હોવાથી તેની અસર શાના ઉપર થતી હોય છે? વનસ્પતિ ઉપર થતી હોય છે. અને વનસ્પતિ ઉપર આની અસર થતી હોવાથી એમ તે શું થતું હોય છે? તેના વૃક્ષો જોઈએ તેવા કેવા હોય છે? વધારે પડતા એમ તે કેવા ઉપયોગમાં આવે તેવા નથી. તો અહીંયા મુખ્યત્વે કેવા વિષુવવૃત્તના જંગલો છે. અને ત્યાંની આબોહવા પણ કેવી છે? કારણ કે આખો ખંડ કયા ઉપર આવેલો છે? વિષુવવૃત્ત કટિબંધ પર આવેલો છે. તેથી ત્યાં આબોહવા કેવી હોય? અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ કે રોગો થવાની સંભાવના રહે તેવી આબોહવા હોવાથી ત્યાં એમ તે વૃક્ષોમાં મેહોગની, અબનુસ, લોંગવુડ, રોઝવુડ, આર્યનવુડ ઉપરાંત રબર, સિકોના તથા વાંસના વૃક્ષો પણ જોવા મળ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તો ખાલી નામ જ સાંભળ્યા છે, અહીંયા જોયા નથી, પરંતુ દૂરથી જોઈ લેજો કે આ બધા વૃક્ષો કેવા છે. ઉત્તરના ભાગોમાં વરસાદની માત્રા ઘટતા સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે. ખાસ શું કહે છે? ઉત્તરના ભાગમાં એમ તે વરસાદની માત્રા ઘટતા, એમ તે ઉત્તરનો ભાગ જે આવે છે વિષુવવૃત્તથી ઉપર કર્કવૃત્ત તરફ જાય, તો એ વખતે વરસાદની માત્રા શું થાય છે? ઘટે છે. અને આના કારણે સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે. તો સહારાના રણ પ્રદેશમાં સૂકી સવાઈ કાંટાળી વનસ્પતિ, થોર, બોરી, ખજૂર જોવા મળે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, વધારે પડતું ખજૂર આફ્રિકા બાજુથી ને એ બાજુથી વધારે આવતું હોય છે. કેમ કે હંમેશા ખજૂર ને બોર જેવી વનસ્પતિ ક્યાં થતી હોય છે? જ્યાં વધારે રણ પ્રદેશ હોય અને જ્યાં કાંટાળી વનસ્પતિ હોય એ બાજુ ખજૂર વધારે પ્રમાણમાં થતું હોય છે. તો અહીંયા સહારાનો રણ પ્રદેશ છે. ત્યાં સૂકી સવાઈ એમ તે કાંટાળી વનસ્પતિ, અને ત્યાં કાંટાળી વનસ્પતિમાં એમ તે કયા વૃક્ષો એમ થોર, બોરી અને ખજૂર જેવા વૃક્ષો ત્યાં જોવા મળતા હોય છે. ભૂમધ્ય સમુદ્રના કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે. એમ તે ભૂમધ્ય સમુદ્રના વિસ્તારો જે છે એ વિસ્તારોમાં, એટલે કે ભૂમધ્ય જે સમુદ્ર છે એનો આજુબાજુનો જે વિસ્તાર છે, તો એ આજુબાજુના વિસ્તારમાં શિયાળામાં પણ વરસાદ જોવા મળે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક વખતે વરસાદ આવે તો કેવું થતું હોય છે? અને ત્યાં એમ તે સમુદ્રના કિનારાના વિસ્તારોમાં એમ તે શિયાળામાં પણ શું થતું હોય છે? છૂટો છવાયો વરસાદ થાય છે. અહીં ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી વધારે થાય છે. એમ તે અહીંયા તે વિસ્તારોમાં કેવી એમ તે ખાટા મીઠા રસવાળા ફળો
ની ખેતી વધારે થાય, જેમાં નારંગી, લીંબુ, પીચ અને દ્રાક્ષ સૌથી વધારે થાય છે. તો આફ્રિકામાં એમ તે વધારે પડતી કાંટાળી વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો, એમાં થોર, બોરડી અને ખજૂર જેવી વનસ્પતિ થતી હોય છે. જ્યારે ભૂમધ્ય સમુદ્રના કિનારાના વિસ્તારમાં શિયાળામાં પણ વરસાદ થાય છે. તો શિયાળાના વરસાદને કારણે ત્યાં ખાટા મીઠા એમ તે રસવાળા ફળો વધારે થતા હોય છે, જેની અંદર એમ તે નારંગી, લીંબુ, પીચ અને દ્રાક્ષ જેવી શું થતું હોય છે, એવા ફળો સૌથી વધારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નકશાને આધારે, કારણ કે રાજકીય નકશો આપેલો છે, અને રાજકીય નકશાને આધારે આફ્રિકા ખંડમાં 53 દેશો કયા કયા આવેલા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે યાદી શું કરવાની છે, તૈયાર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાલી એક વખત જોવાનું જ છે કે તમારે 53 દેશોમાં, આફ્રિકાના ખંડમાં 53 જે દેશો આવેલા છે એના ખાલી નામ જ વિદ્યાર્થી મિત્રો જોવાના છે. કારણ કે આપણે લગભગ શું હોય છે, નામથી આપણને ખાસ ખબર નથી હોતી કયા દેશોમાં કયા ખંડ, ખાલી સાંભળી અને જ ખબર પડતી હોય છે. તો અહીંયા એમ તે કયા કયા ખંડો આવેલા છે તે, અને અહીંયા એમ તે કયા કયા ખંડો આવેલા છે તે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા કૃષિ, ખનિજ સંપત્તિ અને લોકો, ત્યાંની ખેતી કેવી છે, ખનિજ સંપત્તિ કેવી છે અને ત્યાંના લોકો કેવા છે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાનું છે. તો અહીંયા એના પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર આપેલું છે કે આફ્રિકા ખંડના વિષુવવૃત્તીય પ્રદેશોના ભાગોમાં છેછે માખીઓ ઉપદ્રવ છે, જે કરડતા હાથી પગાનો રોગ થાય છે અને છેવટે તે મૃત્યુ પામે છે. એક શું કહે છે વિદ્યાર્થી મિત્રો, આફ્રિકા ખંડમાં વિષુવવૃત્તીય પ્રદેશોના ભાગોમાં છેછે માખીઓના નામ છે વિદ્યાર્થી મિત્રો. તો આવા છેછે માખીઓનો ઉપદ્રવ વધારે થાય છે, અને આ જ છેછે નામની માખીઓ જે છે એ કરડે તો હાથી પગાનો શું થતું હોય કે હાથ પગ જવાનો રોગ થતો હોય છે, અને છેવટે એ માણસને જે આ હાથી પગાનો રોગ થાય એ માણસ શું થતું હોય છે, મૃત્યુ પામતું હોય છે. અલબત્ત વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી માખી નાશ કરવાના પ્રયત્નો થયા છે. એમ તે ત્યાં છેછે નામની જે માખીનો ઉપદ્રવ થતો હતો, પરંતુ અહીંયા એમ તે વિજ્ઞાન ટેકનોલોજી આગળ ને આગળ વિકાસ થવાને કારણે એમ તે ત્યાં એમ તે આ જે માખીઓ છે એ માખીઓ દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. હવે કૃષિ સંપત્તિ અને લોકો, તો આફ્રિકા ખંડમાં 70% ખેતી થાય છે. કેમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત દેશ કયો દેશ કહેવાય છે, ખેતી પ્રધાન દેશ કહેવાય છે. એ જ રીતે અહીંયા પણ એમ તે આફ્રિકા ખંડમાં 70% લોકો શું કરતા હોય છે, ખેતી કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એના પહેલાં એક તમને ખાસ વિદ્યાર્થી મિત્રો એક ટૉપિક આપેલો છે. એ ટૉપિક તમારી બુકમાં આપેલો નથી, ખાલી પ્રાણીઓના નામ જ આપેલા છે. તો પ્રાણીઓ વિશે આપણે માહિતી સમજી લઈએ કે આફ્રિકા વિવિધ પ્રકારની અને વિપુલ પ્રાણી સંપત્તિ ધરાવે છે. આના આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું કે ભૂમધ્ય સમુદ્રના કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ પડે છે. અહીં નારંગી, લીંબુ, પીચ, દ્રાક્ષ વગેરે ખાટા મીઠા રસવાળા ફળો થાય છે. તે ટૉપિક વિદ્યાર્થી મિત્રો આપણે જોયો. હવે આપણને આફ્રિકા ખંડમાં પ્રાણીઓ કયા કયા છે તે આપેલું છે, પરંતુ એનો ટૉપિક આપેલો નથી. તો આપણે જોઈએ કે આફ્રિકા વિવિધ પ્રકારની અને વિપુલ પ્રાણી સંપત્તિ ધરાવે છે. તેમાં સિંહ, ચિત્તા, દીપડા, શિયાળ, ઝરખ, હાથી, ગેંડા, જીરાફ, ઝીબ્રા, હિપ્પોપોટેમસ, ગોરિલા, ચિમ્પાન્જી, વિવિધ પ્રકારના વાંદરા, હરણ, શાહમૃગ, મગર, સાપ અને અજગર, જંગલી ભેંસ, ઊંટ, ગાય, બળદ, ઘેટા બકરા, જાત જાતના પક્ષીઓ વગેરે છે. 2 ખૂંદવાળા ઊંટ આફ્રિકામાં નહીં પણ મધ્ય એશિયામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો એ નોંધ કે 2 ખૂંદ, હાથીની જે 2 ખૂંદ આવેલી હોય તો એવા ઊંટ આપણે આફ્રિકા દેશમાં એશિયા ખંડમાં જોવા મળે છે, આફ્રિકામાં જોવા મળતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ તે આફ્રિકામાં શું હોય છે, વિપુલ પ્રમાણમાં એમ તે પ્રાણી સંપત્તિ ધરાવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ
પરીક્ષામાં આવે તો પણ તમારે વિડીયો ફરીથી આ ટૉપિક જુઓ કે તેમાં એમ તે સિંહ, ચિત્તા, દીપડા, શિયાળ, ઝરખ, હાથી, ગેંડા, જીરાફ, ઝીબ્રા, હિપોપોટેમસ, ગોરિલા, ચિમ્પાન્જી, વિવિધ પ્રકારના વાંદરા અને હરણ જેવા પ્રાણીઓ, શાહમૃગ, મગર, સાપ, અજગર, જંગલી જેવા પ્રાણીઓ, જંગલી ભેંસ, ઊંટ, ગાય, બળદ, ઘેટા બકરા, જાતના જેવા પ્રાણીઓ અને જાતના શું હોય છે પક્ષીઓ પણ ત્યાં જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે તે જોયું કે દક્ષિણ આફ્રિકા ખંડના મધ્ય અને દક્ષિણના વિસ્તારોમાં છે નામના શું આવેલા છે માખીનો ઉપદ્રવ થાય છે અને આ માખી કરડતા માણસને સ્લીપિંગ સિકનેસ અને પશુઓને નગાના નામના ઘાતક રોગ થાય છે. ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો માત્ર અહીંયા બુકમાં તમને એટલું જ આપેલું છે કે હાથી પગાનો રોગ થાય છે અને કદાચ તમારી હાથી પગાનો રોગ થાય છે એમ તમારી પ્રશ્નમાં આવે તો પણ ચાલે, કાં તો પરીક્ષામાં પેપરમાં સ્લીપિંગ સિકનેસ નામનો રોગ થાય છે. આ છે નામની જે માખી કરડે તો આનાથી સ્લીપિંગ સિકનેસ નામનો અને મનુષ્યને સ્લીપિંગ સિકનેસ નામનો રોગ થાય છે, જ્યારે પશુઓને નગાના નામના ઘાતક રોગ થાય છે. અને શું થતું હોય છે પશુ અને માણસ આ રોગથી મૃત્યુ પામતો હોય છે. કયા કારણે કે આવી એમ તે માખીઓ કરડે છે તેથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયમાં એમ તે આધુનિક સમયમાં વિજ્ઞાન ટેકનોલોજીને કારણે ત્યાં પણ શું કરવામાં આવેલું છે, ત્યાં આ માખીઓનો નાશ કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખેતીની વાત કરવામાં આવે તો આફ્રિકા ખંડમાં 70% લોકો ખેતી કરતા હોય છે. સામાન્ય પાક સાથે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેતા હોય છે. એમ તે અહીંયા ખોરાકી પાકો તો આફ્રિકા ખંડમાં 70% લોકો ખેતી પર નિર્ભર છે. તો આના કારણે એમ તે ખોરાકી પાકો તો લેવાય છે કે અનાજ ઉત્પન્ન કરે તેવા પાકો તો લેવાય છે, પરંતુ એની સાથે સાથે એમ તે ચા, કોફી, કોકો, તમાકુ રબર વગેરેના પાકો પણ લેવાય છે. પૂર્વ આફ્રિકાના માલાગાસી એટલે કે માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે. એમ તે અહીંયા આફ્રિકાના કયા ટોટલી આફ્રિકાની વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો. અને એમ તે આફ્રિકા ખંડનો જે પૂર્વ ભાગ છે તો પૂર્વ ભાગમાં માલાગાસી આવે તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલે, અને માડાગાસ્કર એ આવે તો પણ ચાલે, અને ઝાંઝીબાર માલાગાસી અને ઝાંઝીબાર જે ટાપુઓ છે તો આ ટાપુના જમીન વિસ્તારમાં એમ તે લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે. ઝાંઝીબારને લવિંગનો ટાપુ પણ કહેવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે ઝાંઝીબારમાં સૌથી વધારે લવિંગ થાય છે, તેથી ઝાંઝીબારને કયા નામથી ઓળખવામાં આવે છે? ઝાંઝીબારના ટાપુને લવિંગના ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો થાય છે. તે આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ અને મેંગેનીઝ જેવી ખનિજો થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ મોસ્ટ આઈએમપી કે આફ્રિકા ખંડમાં કઈ કઈ ધાતુઓ મળે છે તો આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ અને યુરેનિયમ જેવી અને મેંગેનીઝ જેવી ખનિજો મળી આવે છે. ત્યારબાદ એમ તે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ, જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલ સ્થળ છે તો તેમાંથી એમ તે ખનિજ તેલ ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ અને ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે કે લિબિયા, ઇજિપ્ત અને નાઇજીરિયામાંથી ખનિજ તેલ મળી આવે છે. એટલે કે ટૂંકમાં આફ્રિકાના દક્ષિણ આફ્રિકા જે છે એના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી ખનિજ તેલ મળી આવે છે અને ઇજિપ્ત અને લિબિયામાંથી પણ ખનિજ તેલ મળી આવતું હોય છે.
આફ્રિકાના જંગલોમાં ઝૈર અને કાંગો નદી કિનારે પિગ્મી તથા કલહરીના રણમાં બુશમેર, સુદાનમાં સુદાનીઝ લોકો તથા કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયા કયા લોકો, આપણે ખેતીનો ટોપિક પૂરો થયો કારણ કે આપણે 3 ટોપિક અહીંયા આપેલા છે: કૃષિ, ખનિજ તેલ અને લોકો. તો ખેતી વિશેનો, એમાં કયા કઈ ખેતી થાય છે તે, ખનિજ તેલ ક્યાંથી મળે છે તે જોયું. હવે લોકો, તો લોકોમાં એમ તે આફ્રિકાના જંગલોમાં એમ તે ઝેર અને કોંગો નદીના કિનારે, નદીઓના નામ છે વિદ્યાર્થી મિત્રો. ઝેર અને કોંગો નદીના કિનારે પિગ્મી લોકો રહે છે. પિગ્મી તથા કલહરીના રણમાં એમ તે બુશમેર લોકો રહે છે. સુદાનમાં સુદાનીઝ લોકો રહે છે તથા કેન્યામાં બાન્ટુ લોકો રહે છે અને ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો રહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ નામ તમારે યાદ રાખવાના છે કે કોંગો નદીના કિનારે પિગ્મી તથા કલહરીના રણમાં બુશમેર લોકો, સુદાનમાં સુદાનીઝ લોકો તથા કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટરમાં આબોહવા વિશે, વનસ્પતિ વિશે જોયું, તેના પ્રાણીઓ વિશે જોયું, આફ્રિકા ખંડમાં પ્રાણીઓ કયા કયા આવેલા છે તે જોયું, આફ્રિકા ખંડમાં ખેતી કેવી થાય છે, ત્યાં ખનિજ સંપત્તિ કેવી હોય છે અને ત્યાંના લોકો કયા કયા છે તે વિશે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી. હવે પછી વિદ્યાર્થી મિત્રો, ત્યાંના દેશો, એટલે કે આફ્રિકા ખંડમાં કયા કયા દેશો આવેલા છે તે વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.